એક બાજુ સરકાર ગુડ ગવર્નન્સની વાત કરે છે, બીજી બાજુ પ્રજા પાસેથી ખૂબ આકરો ટેક્સ વસૂલે છે. લોકો ભરપાઈ ના કરી શકે એટલો બધો ટેક્સ વસૂલવા છતાં પણ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો જે વહીવટ ચાલે છે એના કારણે બધી જ જગ્યાએ વીજ બિલ ખૂબ મોટા પ્રમાણમાં બાકી છે. જે જવાબ મળ્યા છે એમાં કરોડો રૂપિયાની વસૂલાત હજુ બાકી છે. પણ મોટે ભાગની નગરપાલિકાઓ ભાજપ શાસિત છે અને એ નગરપાલિકાઓ દ્વારા જે પ્રજાના ટેક્સના પૈસા આવે છે એ ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે, ભ્રષ્ટાચાર થાય છે, જાહેરાતો, ઉત્સવો, તાઇફા અને રાજકીય એજન્ડા મુજબના કાર્યક્રમોમાં વધારે પડતા પૈસા ખર્ચવાને કારણે જે પ્રજાની સુખાકારી માટે ત્યાં સ્ટ્રીટ લાઇટ હોય છે, સફાઈની વ્યવસ્થાઓ હોય છે, ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એમાં પૈસા વપરાતા નથી ને એના ઉત્સવો તાઇફામાં વપરાય છે. અને એટલા જ કારણે આ વીજ બિલ મોટા પ્રમાણમાં બાકી રહે છે. અમે તો સરકારને પણ કહેવા માગીએ છીએ કે કાં તો વસૂલાત કરી અને એ બિલના નાણાં વસૂલવા જોઈએ, ને જો નગરપાલિકાઓ સક્ષમ નથી તો સરકારે એના માટે પોલિસી નક્કી કરીને એનું ચૂકવણું કરવું જોઈએ. પણ લોકોને કોઈ તકલીફ ના પડે એ બાબતની કાળજી સરકાર રાખે એવી અમારી બધાની માગણી ને લાગણી.